ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે યોહાનની લખેલી સુવાર્તા એના ચોથા અધ્યાયમાંથી 43 થી 54 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાના ગામમાં જે અગાઉના વિડીયોમાં જોયું કે લગ્નમાં એમણે ચમત્કાર કર્યો, તે પછી જે બીજો ચમત્કાર કરે છે કે જે અમીર દીકરાને તેઓ સાજો કરી રહ્યા છે. અને મિત્રો, આને આખા શાસ્ત્ર ભાગને આપણે બે ભાગમાં આ રીતે વહેંચી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલીલમાં પ્રવેશ કરે છે, જે 43 થી 45 કલમમાં આપણને જોવા મળે છે. 43મી કલમમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ 2 દિવસ સમરૂનમાં રહેશે, એની વાત જોવા મળે છે. જ્યારે 44મી કલમમાં પ્રભુ ઈસુ તેઓને જાણતા હતા, ત્યાંના લોકોને. જ્યારે 45મી કલમમાં ગાલીલો તેઓનો અંગીકાર કરે છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે, એની વાત આપણને જોવા મળે છે. જ્યારે 46 થી 54માં વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમીરના દીકરાને સાજો કરે છે, જ્યાં આપણે બીજા ચમત્કારને જોઈ શકીએ છીએ. 46 થી 49 કલમમાં અમીર પ્રભુ ઈસુ તેના ઘેર આવે એ માટે વિનંતી કરી રહ્યા છે. જ્યારે 50મી કલમ જોઈએ તો અંતર લાંબુ હોવા છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે દીકરાને તરત જ એ જ સમયે જે શબ્દો બોલે છે ત્યારે સાજો કરે છે, એની વાત આપણને જોવા મળે છે. જ્યારે 51 થી 54 કલમમાં તે દીકરો તે ક્ષણે સાજો થાય છે, એની વાત આપણને જોવા મળે છે. અને મિત્રો, આ બાબત આપણે અત્યારે જોવા માંગીએ છીએ. 43 થી 45 કલમમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ એ સમરૂનમાં 2 દિવસ ગાળ્યા હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેઓને તેમનું શિક્ષણ આપવા માંગતા હતા અને જેઓને ખરેખર સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય તો તેને શીખવાડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા એ તૈયાર હતા. માનવીનો સ્વભાવ એવો છે કે જ્યારે ઈશ્વરના આશીર્વાદો એમને મળે છે ત્યારે એને સામાન્ય ગણી કાઢે છે. જેમ કે પતિ ઘણીવાર સારી પત્નીની એ કદર કરતો નથી, તેમ છતાં બીજાઓ જોઈ શકે છે કે તે કેટલો બધો આશીર્વાદિત છે, તેને જે પત્ની મળી છે કેટલી સારી મળી છે. તેના બદલે પતિ ફક્ત પોતાની જે પત્ની છે એના દોષ શોધે છે, એની ટીકા કરે છે. ઘણીવાર બાળકો પણ પોતાના માતા પિતા માટે એવું જ કરે છે, અને એવું લાગે છે કે આભારી વલણ જે હોવું જોઈએ એના બદલે તે પોતાના માતા પિતાને સામાન્ય ગણી નાખે છે અને પોતાના માતા પિતાની એ ભૂલો કાઢે છે અને તેમની વિરુદ્ધ એ ફરિયાદો કરે છે. તેવી જ રીતે અહીંયા જે પ્રબોધકની વાત છે, એટલે કે સેવા કરનાર, પ્રભુની જે વાત છે લોકો સુધી લઈ જવાનું જે કાર્ય કરનાર પ્રબોધકો છે તેને સામાન્ય ગણી નાખે છે. અને સામાન્ય રીતે તેના જે નજીકના લોકો છે, વર્તુળના લોકો, તેમના પરિવાર, પોતાના પરિવાર દ્વારા એમને સ્વીકારવામાં અથવા એમનું સન્માન કરવામાં આવતું નથી. પ્રભુ ઈસુ વિશે પણ ઘણા પરિવારોએ વિચાર્યું કે તે મૂર્ખ છે. ત્યાંના એમના લોકો એ આ રીતે વિચાર્યું. તેમના જ વતનના લોકોએ તેમને નકારી કાઢ્યા હતા અને તેમને મારી નાખવાને માટે એ પ્રયત્નો કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલીલમાં જ રહ્યા અને ગાલીલમાં રહીને એ મોટા થયા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી સંપૂર્ણપણે એક પરિચિત હતા, પરંતુ જો કે એક સમૂહે તેમને નકારી કાઢ્યા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બીજા લોકો પાસે જાય છે. આ વચનોમાં આપણને પ્રથમ વિશ્વાસનું ચિહ્ન ખ્રિસ્તને માન અને આદર આપવાનું છે. બીજું જે વિશ્વાસનું ચિહ્ન એ ખ્રિસ્તનો આવકાર અથવા સ્વીકાર કરવાનો છે. આપણને જે આમાંથી જે શીખવાનો મુદ્દો મળે છે કે તમારી આસપાસ જે આશીર્વાદો છે તેને તમે સામાન્ય ગણશો નહીં, કારણ કે પ્રભુએ ખાસ તમને એ આપ્યું છે. પ્રભુએ આપણને જે આપ્યું છે તેનો આપણે આભાર માનીએ, એમાં આપણે સંતોષી બનીએ. બીજાઓ સાથે તેની તુલના કરીને આપણે દુઃખી થવાની જરૂર નથી કે બીજા પાસે આટલું સરસ ઘર છે, ગાડી છે, એના વિશે આપણે પ્રભુને ટીકા કરવાની જરૂર નથી. પણ આ પ્રભુએ આપણને જે આપ્યું છે એમાં સંતોષી બનીએ, બીજા સાથે કદી કમ્પેરિઝન ના કરીએ. પ્રભુએ આપણને જે આપ્યું છે એમાં આપણે આનંદ કરીએ, પ્રભુનો આભાર માનીએ. પ્રભુએ આપણા માટે જે કંઈ કર્યું છે તેનો આભાર માનવાનો આપણે કદી ચૂકીએ નહીં. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો તમારા જ ઘરના અને કુટુંબીજનો તમારો વિરોધ કરશે અને તમારી સાથે ખરાબ વર્તન પણ કરશે, તમારી મજાક પણ કરશે
કે જે પ્રભુ સાથે આપણે છીએ. પણ મિત્રો, આપણે પ્રભુમાં આગળ વધવાની જરૂર છે. 46 થી 47 કલમોમાં આપણને જે શીખવા મળે છે કે આ બંને વચનો આપણને વિશ્વાસની શરૂઆતને થતાં આપણે જોઈ શકીએ છીએ. આ અમીર વ્યક્તિની જરૂરિયાત અતિ આવશ્યક અને તાકીદની હતી કે એનો દીકરો એ મરણ પથારીએ છે, એ સાજો થાય. અને આ અમીર હેરોદ રાજા દ્વારા કે છે નિમણૂક પામેલો એક યહૂદી વ્યક્તિ હતો. કાના એ જગા હતી કે જ્યાં પ્રભુ ઈસુએ પ્રથમવાર લગ્નમાં હાજરી આપી હતી અને પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, જે આપણે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા. ત્યાં તેમણે સમય અને કુદરતી તત્વો પર તેમની જે શક્તિ હતું એનું પ્રદર્શન કર્યું. ફરીથી કહીશ કે એ સમય અને કુદરતી જે તત્વો હતા એની ઉપર જઈને પ્રભુએ ચમત્કાર કરે છે અને પોતાની પાસે જે ઈશ્વર છે, જે સામર્થ્ય છે, એનું પ્રદર્શન કરતા આપણે ત્યાં જોઈ શકીએ છીએ. હવે આ વખતે જ્યારે તે કાના પાછા ગયા ત્યારે એક અમીર તેના પુત્ર વિશે પ્રભુ ઈસુની પાસે આવે છે. આ અમીર પોતાના પુત્ર માટે કફરનહૂમ જે જગા છે ત્યાંથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે, જે લગભગ 20 માઇલ દૂર હતું, જેને આપણે લગભગ 32 કિલોમીટર જેટલું કહી શકીએ. અને ત્યાંથી એ પોતાના દીકરાના સાજાપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. તે તેના પુત્ર પર પ્રેમ કરતો હતો અને જે મૃત્યુ પામવા જઈ રહ્યો હતો માટે ત્યાં આવે છે. અને તે સાજો થાય અને સાજો કરવાની એકમાત્ર જો તક હોય તો એના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને માટે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. તે સ્પષ્ટ છે કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ખૂબ મજબૂત વિશ્વાસ કરે છે. તેણે આવીને પૂછ્યું નહીં કે શું ઈસુ તેના પુત્રને સાજો કરવા માટે સક્ષમ છે. તે ડરપોક કે ભયભીત ન હતો, પરંતુ તેને ઈસુને ત્યાં જઈને તેના પુત્રને સાજો કરવા માટે વિનંતી કરે છે. મિત્રો, લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 3 થી 8માં પ્રભુ ઈસુ એક વિધવાની વાત કરે છે અને તેની પ્રશંસા કરે છે કે જેણે ન્યાયાધીશની પૂછવાનું એ ચાલુ રાખે છે. જ્યારે આપણને ઈશ્વરનો માનયુક્ત ભય રાખીએ છીએ ત્યારે આપણે આપણી વિનંતીઓ કરવાને માટે કાયર થવું નહીં, કંટાળી જવાની જરૂર નથી, પણ સતત એ કરવાની જરૂર છે. ન તો આપણે આપણી વિનંતીઓમાં ઝડપથી હાર માનવાની જરૂર છે. પણ આપણે જે જોઈએ છે એ પ્રભુ પાસે નમ્રપણે વિશ્વાસથી પ્રભુની પાસે જઈએ કે એ આશા સાથે કે પ્રભુ એમની ઈચ્છા યોજનામાં એમની સમયની સંપૂર્ણતાએ આપણને આપશે. હા, જો એમની ઈચ્છા હોય તો કદાચ ના પણ આપે, કારણ કે પ્રભુને ખબર છે કે આપણને શાની જરૂર છે. મિત્રો, અહીંયા જે ખાતરી કરો કે આપણો હેતુ એ સાચો છે, પરંતુ જે મહત્વપૂર્ણ અહીંયા જે બાબત છે કે વારંવાર પ્રાર્થના કરો, તે અશક્ય છે તેવું વિચારવાનું આપણે છોડવાનું નથી. ઈશ્વર માટે આપણી પ્રાર્થનાનો જવાબ આપો એમાં કોઈ મોટું કામ નથી ઈશ્વરના માટે, અને કોઈ પણ એવી મુશ્કેલ બાબત નથી કે જે ઈશ્વરને બદલી શકે. બરાબર? ઈશ્વર એ દરેક બાબતને બદલી શકે છે, કરી શકે છે, પણ એમની ઈચ્છાની યોજનામાં કે આપણા માટે શું યોગ્ય છે. આપણે પ્રાર્થના કરવાનું ક્યારેય બંધ કરી નહીં. રોજે રોજ સતત પ્રાર્થના કરીએ એવી ઈશ્વરની આપણા માટેની ઈચ્છા છે. મિત્રો, આ બે કલમોમાંથી આપણને કઈ બાબત શીખવા મળે છે? તો અમીર મક્કમ હતા. તેમણે પ્રભુ ઈસુ પાસેથી મદદ મેળવવા માટે વિનંતી કરવાનું છોડ્યું નહીં, પરંતુ પ્રભુ ઈસુને સતત વિનંતી કરતા રહ્યા. અને મિત્રો, આપણે પણ એ જ કરવાનું છે. આપણને જે જોઈએ છે એ ઈશ્વરની યોજનામાં આપણે પ્રાર્થના કરવાનું સતત ચાલુ રાખીએ કે જેથી પ્રભુ એમની ઈચ્છાની યોજનામાં પૂરું પાડે છે. અહીં અધિકારીને એ દ્રઢ વિશ્વાસ હતો. તેણે પ્રભુ ઈસુને મળવા અને તેમની મદદ માટે એક લાંબી મુસાફરી કરી. એટલે એવું નથી કે બહુ તરત મળી પણ જાય, પણ પ્રભુ કદાચ એમાં સમય પણ લાગે, એમની ઈચ્છા યોજનામાં આપે, પણ આપણે વિનંતી કરવાની જરૂર છે. અને તે કરવા માટે તેણે તેના પુત્રને મૃત્યુ પથારી પર છોડીને આવવું પડ્યું. બરાબર? ઘેર રહેવું અને કંઈ ન કરવું એ ચોક્કસ એના માટે સરળ હતું, પણ કે જે પોતાના દીકરાને એ મૂકીને 32 કિલોમીટર જેટલા દૂર ગયા કે જેથી કરીને એના પોતાના દીકરાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરે
કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના દીકરાને સાજો કરે. જે એ જોવા માંગતા હતા કે પોતાના દીકરાને સાજો જોવા માંગતા હતા, અને એ માટે આપણે આ કૃત્ય કર્યું. અને ઘણી બધી વખત મિત્રો આપણે પણ એવું કરવું પડે છે. હવે 48મી કલમમાં જોઈએ તો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. મિત્રો કલમ 48 ને 49માં આપણને દ્રઢ વિશ્વાસ આ વ્યક્તિનો જોઈ શકીએ છે. પણ અહીં પ્રભુ ઈસુ વિશ્વાસ સંબંધી આપણને બોધપાઠ અથવા શિક્ષણ આપે છે. અધિકારીને ચોક્કસપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ હતો, નહીં તો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા એ કપરનાહુમથી કાના ગયા ના હોત. પરંતુ તેમનો વિશ્વાસ એ પૂરતો નહોતો. તે ઈચ્છતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શારીરિક રીતે એ 32 કિલોમીટર પોતાના ઘેર જાય, અને તે સારી રીતે ઈસુને મળવા માંગતા હતા. તે તેમને જોવા પણ માંગતા હતા, અને કદાચ એને એક કલ્પના પણ નહીં કરી હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દૂરથી પણ સાજાપણું આપી શકે છે. પરંતુ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત આ માણસ સાથે વાત કરતા નથી, તે ત્યાંના તમામ યહૂદી સાથે વાત કરી રહ્યા છે. અને જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. ખાલી એ વ્યક્તિ સાથે નહીં, પણ બીજા લોકો સાથે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાત કરી રહ્યા છે કે તમે જોયા વગર વિશ્વાસ કરવાના નથી. તેઓને મૂળ સમસ્યા માત્ર ચિહ્નો જોવાની ઈચ્છા હતી, જે પહેલો કરંથી 1:22-23 આપણે જોઈ શકીએ છીએ કે યહૂદીઓ ખરેખર ઘણા બધા ચિહ્નોની ઈચ્છા રાખતા હતા. હું કલમ વાંચું, તમે ધ્યાનથી સાંભળો કે યહૂદીઓ ચિહ્ન માંગે છે, ગ્રીક લોકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. તે તો યહૂદીઓને ઠોકરરૂપ અને ગ્રીકોને મૂર્તકરૂપ લાગે છે. માટે ચિહ્નો ચમત્કારો માટે અપેક્ષા યહૂદી લોકો રાખતા હતા. તેથી પ્રભુ ઈસુએ તેઓને તેમના વિશ્વાસના જે અભાવ હતો માટે કે છે ઠપકો આપે છે. અહીં પ્રભુ ઈસુ તે વ્યક્તિને શીખવવા માંગતા હતા કે તેમના શબ્દો એ પૂરતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં એ સામર્થ્ય છે, એ વાત આ વ્યક્તિને શીખવવા માંગતા હતા. હિબ્રુ 11:1માં આપણે શીખીએ છીએ કે વિશ્વાસ એ જે વસ્તુની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય જે વસ્તુ આપણે જોઈ શકતા નથી તેની સાબિતી છે. યહૂદી પણ આજે ઘણા લોકોની જેમ એ પુરાવા એ માંગી રહ્યા હતા. તેઓ ચિહ્નો જોવા માંગતા હતા. આ ચિહ્નોએ તેમને કામચલાઉ વિશ્વાસ આપ્યો હતો, પરંતુ તેમની પાસે કોઈ વાસ્તવિક જે મૂળ હોવું જોઈએ એ મૂળ નહોતું. શું મિત્રો આપણે પણ ચિહ્નો પર વિશ્વાસ રાખીને સ્થિર રહી શકીએ? શક્ય નથી. માટે આપણો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હોવો જોઈએ. આપણને ચિહ્નો ચમત્કારો એ મળે કે ના મળે, પણ આપણો વિશ્વાસ જે અદ્રશ્ય ઈશ્વર છે પણ આપણામાં છે એના પર વિશ્વાસ રાખવાની જરૂર છે. જેઓ માત્ર ચિહ્નો શોધી રહ્યા છે તેઓ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છે. દાખલા તરીકે હું 4 બાબત તમારી આગળ મૂકું તો સામાન્ય રીતે ચિહ્નો તેમના વિશ્વાસ કરવા તરફ દોષે નહીં. તેઓ વિશ્વાસ ન કરવાના બહાના તરીકે તેમના ચિહ્નોનો ઉપયોગ કરે છે. ચિહ્નો કેમ જોવે? માંગે છે કે એવો વિશ્વાસ કરે, પણ એવું હંમેશા શક્ય નથી. બીજી વસ્તુ કે તેઓ અવલૌકિક ચિહ્નો જોવાનું વલણ ધરાવે છે, પણ ઈશ્વરના સર્જનમાં જે ચિહ્નો છે તે જોવાનું તેઓ ચૂકી જાય છે. તેઓ એવા લોકો પોતે ન્યાયાધીશ બનીને ચિહ્નો શું છે અને શું નથી તેઓ પોતે નક્કી કરે છે. ત્રીજી વસ્તુ, બીજો થેસલોનિકે 2:9માં પણ પ્રમાણે શૈતાન પણ ચિહ્નો, પરાક્રમો અને ચમત્કારો કરે છે. માટે આપણો આધાર એ ચિહ્નો, ચમત્કારો કે પરાક્રમ પર હોવો જોઈએ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના વચન પર હોવો જોઈએ. ચોથી વાત કે ચિહ્ન અદ્રશ્ય થતાં જ આ લોકો ઈશ્વરથી દૂર જતા રહેશે. માનો કે સાજાપણું મળે અને પછી એ પ્રભુને ભૂલી જાય છે, અને દૂર જવાની સંભાવના વધારે રહેશે. માટે પ્રભુ સાથેનો સંબંધ, પ્રભુ પરનો વિશ્વાસ એ મજબૂત હોવો જોઈએ. મિત્રો, આપણે આ બધી બાબતોથી એ સાવચેત રહેવાની જરૂર છે. ચિહ્નો પર આધાર રાખીએ નહીં, પ્રભુ ઈસુ અને તેમના વચનમાં વિશ્વાસ રાખીએ. જો તમે ચિહ્નો જુઓ
તો તેઓ સાચા છે કે કેમ તે જોવા માટે પણ વચન સાથે એની તુલના કરવી જોઈએ. માટે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ પર કદી વિશ્વાસ રાખીએ નહીં. આપણે પ્રાર્થના કરવા કોઈ વ્યક્તિ પાસે કે કોઈ વસ્તુ ના લઈએ. વસ્તુ પર દાખલા તરીકે કોઈ પાણી કે તેલ લેશે અને એના પર વિશ્વાસ કરે, એનાથી આપણને આપણા જીવનમાં બદલાણ આવતું નથી. બરાબર. કોઈ સ્થળે જવાની કે ત્યાં જઈએ તો જ પ્રાર્થના સંભળાય, ઘણી બધી વખતે માનતા રાખવાની વાત, તો એની પર આપણે વિશ્વાસ ના રાખીએ. પ્રભુ અને એમના વચન પર આપણે આધાર રાખવાની જરૂર છે. તમારા વિશ્વાસને લાગણી સાથે કદી જોડશો નહીં, કારણ કે વિશ્વાસ ઈશ્વર પરનો અને લાગણી એની સાથે લેવા દે. ઘણી બધી લાગણીથી ખેંચાઈ જઈએ અને પછી લાગણી જતી રહે, પછી આપણે જેવા હતા એવા થઈ જઈએ. માટે ઈશ્વરનું વચન અને એમની પરનો વિશ્વાસ એ અગત્યનું છે. તેમજ એવું પણ ના વિચારો કે જ્યારે આપણે કસોટીઓનો સામનો કરીએ ત્યારે ઈશ્વર આપણને છોડી દીધા છે. પ્રભુના બાળકો તરીકે આપણી પર કસોટી આવે છે, માંદગી આવે, મરણ આવે, નાણાકીય ભીડ આવે, ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરીએ. કારણ કે પ્રભુ પર વિશ્વાસ કરીએ ત્યારે આ બધી પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડે. પ્રભુમાં ઘણા બધા સેવકો બાઇબલમાં જોઈએ છે, એમણે આ બધી પરિસ્થિતિનો સામનો કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ એ પરિસ્થિતિનો સામનો કરે છે. માટે મારે તમારે કરવું જ રહ્યું. એટલે કસોટીને સ્વીકારો અને તેમાં ધીરજ રાખો અને વિશ્વાસથી ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધીએ. મિત્રો, આ કલમમાંથી આપણને શું બોધપાઠ મળે છે? તો લોકો જોઈ શકાય તેવા ચિહ્નો અને પુરાવા માંગે છે, તેમ છતાં તેઓ વિશ્વાસ કરતા નથી. પણ આપણે એવા ન બનીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ, ઈશ્વરમાં દ્રઢ રહીએ, એમની પર દ્રઢપણે વિશ્વાસ રાખીએ અને ધીરજથી પ્રભુ સાથેના સંબંધમાં આપણે આગળ વધીએ. કારણ કે ઈશ્વર એ કાળજી લેશે. માટે આપણે સાબિતી માંગવાની કોઈ જરૂર નથી. સાચો વિશ્વાસ એ વિપરીત પરિસ્થિતિમાં પણ ઈશ્વરના ચિહ્નોને સ્પષ્ટપણે જોઈ શકે છે. ઈશ્વર અને ઈશ્વરના પોતામાં રહેલા કાર્યને સ્પષ્ટપણે જોઈ શકે છે. એટલે એ વાતને આપણે ધ્યાન રાખીએ. 49 થી 50 કલમમાં જોઈએ તો આ એક પિતાની પોતાના પુત્ર માટેની આગ્રહ ભરી પ્રાર્થના છે અથવા વિનંતીને આપણે જોઈ શકીએ. જે આગ્રહ ભરેલી એ વિનંતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ આ વ્યક્તિ કરી રહ્યા છે. તે પ્રભુને જે કહે છે તેમની સામે કોઈ દલીલ કરતા નથી, પણ પ્રભુને કહે છે કે એ પ્રભુ પોતે પણ એને કહે છે કે તું વિશ્વાસથી ચાલ્યો જા. 50મી કલમમાં ભરોસો, આધીનતા અને કાર્યરત અથવા કૃત્યમાં આપણે વિશ્વાસને જોઈ શકીએ છીએ, જે આ અમીર વ્યક્તિમાં જોવા મળે છે. તે અમીર માણસ તેના પુત્રને સાજો કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્યારે વિનંતી કરતો જોઈએ છે ત્યારે સરળતાથી એણે હાર માની લીધી નથી. અહીં પ્રભુ ઈસુએ તેને ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે એમ કહીને તેમની જે સત્તા છે અથવા અધિકાર છે અથવા એમની શક્તિ એ દર્શાવી રહ્યા છે. અને પ્રભુ ઈસુના આ ચમત્કારમાં તેમની શક્તિ અને અધિકારનું પ્રદર્શન કર્યું છે. અહીં અંતર અથવા ડિસ્ટન્સ અથવા રોગ અથવા ડિસીઝ એ શક્તિ પર અધિકાર ધરાવે છે, તેને આપણે નિહાળીએ છીએ. ડિસ્ટન્સ કેટલું છે, ડિસીઝ કયું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ બધાની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ડિસ્ટન્સ એ ઇમ્પોર્ટન્ટ નથી, ડિસીઝ ઇમ્પોર્ટન્ટ નથી, પણ પ્રભુ એમાં કાર્ય કરી શકે છે. એ વાત મારા તમારા માટે અગત્યની છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે. અને એ દૈવિક ગુણ લક્ષણો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વ્યક્તિ સાથે તેના દીકરા પાસે જતા નથી અને તે દીકરાને પોતાની પાસે લાવવા પણ જણાવતા નથી, તેમ છતાં તે દીકરો સાજો થાય છે. એટલે ડિસ્ટન્સ અને ડિસીઝ ઇમ્પોર્ટન્ટ નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરી શકે છે એ અગત્યનું છે. અને આ એ પણ દર્શાવે છે કે પ્રભુ ઈસુએ એ સમયે માત્ર એક અદ્યતન અથવા અદ્ભુત ચિકિત્સક નહોતા, એટલે ડૉક્ટર ન હતા, કારણ કે તે સમયે ઘણા બધા કુદરતી અને સામાન્ય ઉપચારો વિશે આપણે જાણતા હતા કે થતા હતા. પણ અહીં પ્રભુ ઈસુએ આ માણસને ક્યારેય સારી રીતે જોયા વિના, તેનું નિદાન કર્યા વિના, દવા લખ્યા વિના અથવા શસ્ત્રક્રિયા કર્યા વિના તે ઈશ્વરે બાબત દર્શાવે છે કે પ્રભુ એમાં આ બધી બાબતો કર્યા વિના પણ એને સાજો કરે છે. અને મિત્રો,
આ બધી બાબતો કર્યા વિના જો કરી શકે એમ હોય તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર છે એની સાબિતી છે. મિત્રો, આ ચમત્કાર વિશે લખનાર યોહાનનો એકંદર હેતુ આપણને એ બતાવવાનો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, જેથી આપણે જાણી શકીએ કે તેમના દ્વારા આપણને શાશ્વત એટલે અનંતકાલિક જીવન છે. એટલે કે અહીંયા શારીરિક મરણ પછી સ્વર્ગમાં અનંતકાલિક જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક કરુણાનું હૃદય હતું જે વ્યક્તિની સંભાળ રાખતા હતા. તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ આપણી વ્યક્તિગત સંભાળને કાળજી લેશે. મિત્રો, જો આપણે પ્રભુ પાસે જઈએ તો આપણે બાબતને અનુભવી શકીએ છીએ. આ અમીર પ્રભુ ઈસુને જરા પણ પ્રશ્ન કરતો નથી, માટે આપણે પણ પ્રશ્ન કરવાની જરૂર નથી. તેણે એમ પૂછ્યું નહીં કે તમે આટલા દૂરથી કેવી રીતે મારા દીકરાને સાજો કરશો, અથવા શું તમે મને એવી કોઈ નિશાની આપો છો કે જેથી હું ખાતરીપૂર્વક જાણી શકું અને હું મારા ઘેર પાછો જાઉં. તેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ હતો અને વિશ્વાસ એકદમ મજબૂત હતો, દ્રઢ હતો. અને મિત્રો, આપણે કરવાનું છે. તે માનતો હતો કે પ્રભુ ઈસુને દર્દીને જોયા વિના પણ એ સાજો કરી શકે છે. અને તે જ પ્રમાણે મિત્રો બન્યું પણ ખરું એના જીવનમાં. ચાકરોના સાજાપણાના સમાચારથી એ અચંબો પામતો નથી. તેણે પ્રભુ ઈસુના વચન પર વિશ્વાસ કર્યો હતો અને વિશ્વાસથી માનવાને લીધે હવે તે સાબિતીને સ્પષ્ટપણે નિહાળી શકતો હતો. આપણે પણ પ્રથમ સાબિતી માંગીએ છીએ અને આપણી જરૂરિયાતોને સંતોષાય તો જ વિશ્વાસ કરીએ. આપણે પહેલાં સાબિતી માંગીએ અને પછી કે વિશ્વાસ કરીશું, પરંતુ મિત્રો એવું નથી. પહેલાં ઈશ્વર પર વિશ્વાસ આવે છે અને ત્યાર પછી આપણે એ પ્રભુના કાર્યને આપણા જીવનમાં જોઈ શકીએ. માટે વિશ્વાસ કરવો એ અગત્યનું પણ છે. હા, ઈશ્વરે વિશ્વાસની પહેલે પાર પણ કામ કરી શકે છે આપણા જીવનમાં. એવું નથી કે વિશ્વાસ કરે તો જ કાર્ય કરે. આપણો વિશ્વાસ એ પ્રભુને કંટ્રોલ કરતા નથી અથવા એ રિમોટ કંટ્રોલ નથી, પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે એમની પાસે જઈએ અને એ વાત અહીંયા આપણને જોવા મળે છે. મિત્રો, ખ્રિસ્ત તરફથી ખાતરી અને મદદ મેળવવા માટે વિશ્વાસની આધીનતા જરૂરી છે. માટે અહીંયા આપણને જે મુદ્દાઓ શીખવા મળે છે, બે બાબતો, કે પ્રભુ ઈસુ સ્પષ્ટપણે તેમનો દૈવી સ્વભાવ દર્શાવે છે. એ પહેલી વાત કે એમાં અંતર કેટલું છે, રોગ કયો છે, સમસ્યા કઈ છે, અગત્યનું નથી, પણ એ બધા પર અધિકાર ધરાવે છે. અને મિત્રો, તમે જે કરો છો તે બધું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈ રહ્યા છે. તેમજ જ્યારે તમે કોઈ પણ નાની કે મોટી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો ત્યારે તે પોતાનો હાથ લાંબો કરીને તમારી મદદ કરે છે. તમે કદી એવું ના વિચારો કે ઈશ્વર તમારાથી દૂર છે. પ્રભુ તમારી પાસે છે, એ વાતને યાદ રાખો. તમારી નજીક છે, તમારી કાળજી લેશે અને ઈશ્વર આ જગતમાં અને તમારામાં છે, એ વાતને યાદ રાખવાની જરૂર છે. બીજી વસ્તુ કે કોઈ પણ રોગનો ઈલાજ કરવો ઈશ્વર માટે મુશ્કેલ નથી. જ્યારે લોકો પોતાના બધા જ પ્રયત્નો અથવા હથિયારો મૂકી દે ત્યારે ઈશ્વર એમના કાર્ય કરવાની શરૂઆત કરે છે. માટે શરૂઆતથી જ આપણે ઈશ્વરને બધું સોંપીએ એ જરૂરનું છે. કેટલીક વાર આપણે આપણા મનમાં વિચારીએ છીએ કે ઈશ્વર કંઈ પણ કરી શકે છે, પરંતુ પછી આપણે આ હકીકત માટે મનમાં શંકા કરીએ છીએ અને હવે કોઈ આશા નથી, મારી આ પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે, ઈશ્વર દૂર છે, એવું આપણે વિચારીએ છીએ અને ત્યાર પછી આપણે કદાચ પ્રાર્થના કરીએ. પણ મિત્રો, ઈશ્વર દૂર નથી, આપણે ઈશ્વરથી દૂર છે. માટે આપણે ઈશ્વરની પાસે આવીએ, એમની પર વિશ્વાસ કરીએ અને આપણી દરેક બાબતો એમના હાથમાં મૂકીએ. સાથે ત્રીજી વાત આપણને શીખવા મળે છે કે કોઈ પણ બાબત માટે ઈશ્વર પર વિશ્વાસ કરો. દ્રઢ અને બહુ સરળ વિશ્વાસ આપણે પ્રભુ પર રાખીએ કે ઈશ્વર જે આપણને વચન આપે છે અને તે કરવા સક્ષમ છે, ભલે આપણા માટે અશક્ય હોય. છેલ્લે 51 થી 54 વચનમાંથી આપણને શું શીખવા મળે છે? તો 51 થી 53માં વિશ્વાસની પુષ્ટિ અથવા એ કન્ફર્મ એ જ પ્રમાણે થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને 53 અને 54માં વચનમાં સાક્ષી આપનાર વિશ્વાસને આપણે જોઈ શકીએ. 100% ખાતરી, પ્રભુ ઈસુના શબ્દો અક્ષરશઃ સાચા ઠર્યા. માટે મિત્રો, આ વચન દ્વારા આપણને પણ એ શીખવા મળે છે કે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તે જ સમયે તે દીકરો સાજો થયો અને તે માટે તેણે તેને
દીકરો કયા સમયે સાજો થયો તે પોતાના ચાકરોને એ પૂછતા આપણે આ પિતાને જોઈ શકીએ છીએ. અને તે આ સાજાપણા માટે ચોક્કસ અને સંપૂર્ણ થવા માંગતા હતા. તે પ્રભુ ઈસુમાં દ્રઢપણે વિશ્વાસ કરવા માંગતા હતા અને માટે જ જ્યારે તેને ખાતરી થઈ ત્યારે તે ખૂબ જ કે છે ખુશ થઈ ગયો અને પ્રભુનો આભાર માન્યો. મિત્રો, આપણે જાણીએ છીએ કે વ્યક્તિ પહેલેથી જ માનતો હતો કે તેનો પુત્ર સાજો થશે. તો આ વિશ્વાસ એ સત્તા શું છે? તો મિત્રો, આ વિશ્વાસ તારણહાર મસીહા તરીકે પ્રભુ ઈસુમાં વિશ્વાસ છે. તે અમીર માને છે કે માને તે પહેલાં પ્રભુ ઈસુ ચિહ્નોને ઉપચારો કરી શકે છે. હવે આ ચમત્કારે તે અમીરને ખાતરી આપી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા છે. આ અમીરે પહેલેથી જ પ્રભુ ઈસુમાં જે શબ્દો છે એમાં વિશ્વાસ મૂક્યો, પણ હવે તેમનો વિશ્વાસ એ મજબૂત થયો જેથી તેણે ખ્રિસ્તને મસીહા તરીકે સ્વીકાર્યા. મિત્રો, આપણે પણ એ જ વિશ્વાસ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ કે તે આપણા માટે યોગ્ય સમયે યોગ્ય કરશે. ખાસ યાદ આવે, યોગ્ય સમયે યોગ્ય કરશે. આપણે સમય પહેલા ના માંગીએ, પણ પ્રભુના જે સમયમાં થવાનું છે એ પ્રમાણે આપણે માંગીએ. અહીં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે માંદગી એ ઈશ્વરની યોજનાનો એક ભાગ હતો. માટે આપણા જીવનમાં અમુક આપણે સ્વીકારીને એવા બનાવો બને છે ત્યારે ઈશ્વરની યોજનાનો ભાગ છે કે યોજના દ્વારા પ્રભુ મહિમા પામવા માંગે છે આપણા જીવન દ્વારા. માટે દરેક પરિસ્થિતિ એ ઈશ્વરની યોજના છે એ રીતે આપણે સ્વીકારતા શીખીએ તો જ આપણે પ્રભુમાં ડગીશું નહીં, પણ એ પરિસ્થિતિ દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપી શકીશું. આ બીમારીએ સમગ્ર પરિવારને સુવાર્તા સાંભળવાની અને તેમાં વિશ્વાસ કરવાની તકને ઊભી કરી. માટે આપણા માટે એ અગત્યનું છે કે પ્રભુ આપણને શું શીખવવા માંગે છે, એ દ્વારા આપણા વિશ્વાસને વધુ દ્રઢ મજબૂત કરીને પ્રભુ આપણને એમાં આગળ વધારીને લોકો સુધી એ પ્રભુનો મહિમા લઈ જવા માંગે છે. એ વાતને આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે કે જે દ્વારા આખું કુટુંબ ઈશ્વર પરના વિશ્વાસમાં આવ્યું. માટે આપણી પરિસ્થિતિ એ ઈશ્વરનો મહિમા કરે છે, લોકોને પ્રભુની પાસે લાવે છે. એ આપણા માટે અગત્યનું છે. આ અમીરને પ્રભુમાં વિશ્વાસ મૂકવો એ સરળ નહોતું, કારણ કે ત્યારની જે સરકાર હતી એ ભ્રષ્ટ હતી અને અધિકારીઓ પણ અનૈતિક હતા. પણ આ વ્યક્તિ ચોક્કસપણે એવો નહોતો. તેની પરિસ્થિતિ ચોક્કસપણે લોકો એની ઠઠ્ઠા મસ્કરી કરે, સતાવણી થઈ હોત, કદાચ એને હોદ્દો ગુમાવવો પડે, જીવન સંબંધી અને ઘણું બધું નુકસાન વેઠવું પડે, ગુમાવવું પડે. તેમ છતાં એ બધી બાબતોને જોતો નથી, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે અને પરિણામે એ સાક્ષી રૂપ પણ એનો વિશ્વાસ બને છે. ખ્રિસ્તને તેના માટે જે કર્યું તેના માટે એ ખ્રિસ્તના જે પ્રેમ કરે છે અને બીજા લોકોને પણ એ ઉદ્ધારની વાત કહે છે. મિત્રો, છેલ્લે આ શું આમાંથી શીખવા મળે છે? તો આપણી પ્રાર્થનામય જીવનમાં ધીરજ રાખીએ, ધીરજ ગુમાવે નહીં. એક અથવા બે ફળફળાટ અને નબળી પ્રાર્થનાઓ આપણે કરીએ નહીં અને પછી પ્રાર્થના કરવાનું છોડી પણ ના દઈએ, કારણ કે ઈશ્વર ખૂબ દૂર છે અથવા ક્યારેય જવાબ નહીં આપે એવા વલણ સાથે આપણે કદી પ્રાર્થના ના કરીએ. સતત પ્રાર્થના દ્વારા દરવાજો ખડખડાતા અથવા ખખડાતા રહીએ. સમય, અંતર, રોગ, બીજી દરેક વસ્તુ પર ઈશ્વરનો અધિકાર છે તે વાતને યાદ રાખીએ. ઈશ્વર પાસે સામર્થ્ય છે. બીજી વસ્તુ, મજબૂત વિશ્વાસ રાખો. ચિહ્નો, ચમત્કારો, અદ્ભુત ભાવનાત્મક જે બાબતો છે એના પર આધાર ના રાખીએ. આજે ઘણા બધા એવા લોકો છે કે જે ધનિક સુવાર્તા કે તમને બધું મળી જશે, તમને આમાંથી મુક્તિ મળશે અને બધું સારું થઈ જશે, એવું કદી શક્ય નથી. આપણે અયુબના જીવનમાં જોઈએ છે, દાઉદના જીવનમાં જોઈએ છે, ઇબ્રાહિમના જીવનમાં જોઈએ છે, આપણા વ્યક્તિગત જીવનમાં જોઈએ તો ઘણી બધી તકલીફો, મુશ્કેલીઓ આવે છે, પણ પ્રભુ એમાંથી આપણને બહાર કાઢે છે. અને ના કાઢે ને તો પણ કંઈ વાંધો નહીં, એ પરિસ્થિતિ દ્વારા પણ આપણે ઈશ્વરને મહિમા આપે ને એ જ ખરું વિશ્વાસી ખ્રિસ્તી જીવન છે. મારી એવી ઈચ્છા છે કે તમે એ બાબત શીખો અને દરેક પરિસ્થિતિમાં રહીને પ્રભુને મહિમા આપો. મિત્રો, શૈતાન પણ અજાયબ ચમત્કાર કરી શકે છે.
તેથી તમે જે અદ્ભુત જુઓ છો તે બધું જ ઈશ્વર તરફથી છે ને એમ કદી માનશો નહીં. બરાબર? બધું સારું થઈ રહ્યું, ચમત્કારો થઈ રહ્યા છે, તમે એની પર વિશ્વાસ ના કરશો. પ્રભુ પર, પ્રભુના વચન પર કરો. કારણ કે શેતાન પણ ચમત્કાર કરી શકે છે, માટે કદી ચમત્કાર પર નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, એમના વચન પર વિશ્વાસ રાખો. કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં બની રહી છે તેનું મૂલ્યાંકન એ ઈશ્વરના પવિત્ર વચનથી કરો, કોઈ વ્યક્તિ પર અને પરિસ્થિતિ પર નહીં. બાઇબલ જ મારા અને તમારા માટે પ્રમાણભૂત છે, આશ્ચર્યકારક ચિહ્નો અથવા કાર્યો નહીં. એવી માનસિકતા ન પાડો કે ઈશ્વર તમારી સામે પોતાને સાબિત કરવાની જરૂર છે. ઈશ્વરને કોઈ સાબિતીની જરૂર નથી. ઈશ્વર જે છે એ રીતે આપણે સ્વીકારીએ. તે પરીક્ષણો મધ્ય પણ, કસોટી આપણી મધ્ય પણ, આપણી વિકટ પરિસ્થિતિ મધ્ય પણ આપણી પાસે છે, આપણી સાથે છે, એમાંથી બહાર કાઢવાને માટે એ તત્પર છે. આપણા મૂળ એ ઈશ્વરમાં ઊંડા નાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો એટલે જીવન વચનો પર વિશ્વાસ રાખીએ અને તેમને અધીન જીવન જીવીએ. એ આ ચમત્કાર દ્વારા હું તમને કહેવા માંગુ છું. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરે. આમેન. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ.